સપનાઓ અને હિંમત, મહેનત અને સંકલ્પથી સાકાર કરી શકાય છે. આ વાતને સાચી સાબિત કરતી એક પ્રેરણાદાયક ઘટના સુરતથી સામે આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના બે નાનકડા ભાઈઓએ પોતાના દાદા અને સ્કેટિંગ કોચને ગર્વ અનુભવે તેવા ઉદ્દેશ સાથે સુરતથી અંબાજી સુધી 480 કિલોમીટરનું અંતર સ્કેટિંગ દ્વારા પાર કરવાનો સાહિત્ય સંકલ્પ લીધો છે. પાર્શ્વ પટેલ ઉંમર 10 વર્ષ અને તેના પિતરાઈ ભાઈ પંથ પટેલ ઉંમર 9 વર્ષ છેલ્લા 2 વર્ષથી નિયમિત સ્કેટિંગ તાલીમ લઈ રહ્યા છે. પરિવારના સભ્યો સાથે દાદા હિતેશ હીરાભાઈ પટેલ આવનારા અંબાજી માતાજીના દર્શન કરવા જતા હોવાથી બંને બાળકોને સ્કેટિંગ કરીને અંબાજી પહોંચવાની અનોખી યાત્રાનો વિચાર રજૂ કર્યો હતો. બાળકોના જુસ્સો અને આત્મવિશ્વાસ જોઈને પરિવારજનોએ તરત જ સહમતિ આપી જરૂરી તૈયારીઓ કરી હતી. આજે સવારના 7 વાગ્યાથી બંને ભાઈઓ સુરતથી સ્કેટિંગ કરીને અંબાજી તરફ રવાના થયા હતા. તેમની સાથે 3 વાહનોમાં દાદા સહિત પરિવારના કુલ 8 સભ્યો ઉત્સાહવર્ધન અને સુરક્ષા માટે જોડાયા છે. પ્રથમ દિવસે બંને બાળકોએ 75 કિલોમીટરનું અંતર પાર કરી ભરૂચ પહોંચીને સૌને ચકિત કરી દીધા છે. 480 કિલોમીટરની આ લાંબી યાત્રા દરમિયાન બંને ભાઈઓ પોતાની લગન, સ્થિત અને અડગ મનોબળથી આગળ વધી રહ્યા છે. અંબાજી પહોંચીને માતાજીને ધ્વજા અર્પણ કરી પોતાના સ્કેટિંગ યાત્રાને પૂર્ણ કરવાનો તેમનો નિશ્ચય છે. નાનકડી ઉંમરમાં મોટું સ્વપ્ન અને સાકાર કરવાની હિંમત પાર્શ્વ અને પંથ પટેલની આ યાત્રા માત્ર રમતગમતનો પ્રયાસ નહીં પરંતુ સમગ્ર સમાજને પ્રેરણા સ્ત્રોત બની છે. ક્યાંથી આવો ને ક્યાં જવાનું? સુરત થી અંબાજી જવાનું. કેટલા કિલોમીટરનો અંતર કાપો? 60. હવે કેટલા મીટરનો કાપશો? 400. લોકોને શું કહેવા માંગો છો સ્કેટિંગ કરીને? બસ અમારી બોડી સ્વસ્થ રહે એટલે. મમ્મી પપ્પા સાથે શું વાત કરી કે અમે નીકળીશું? શું કહીને તમે નીકળીશું? કે અમે અંબાજી માતાના દર્શન કરવા જઈએ છીએ બાય સ્કેટર. તમને કેમ લાગ્યું કે અમે સ્કેટિંગ કરીને જવું જોઈએ? કેમ લાગ્યું? સ્વસ્થ રહીએ એટલે અને અમારા સરને પ્રાઉડ થાય એટલે. શું નામ છે? પંથ કેટલા વર્ષ? 9 સુરત ક્યાં જવાનું? અંબાજી. કોણ નીકળ્યું તમે? અમે દાદા અને અમારા ડ્રાઈવર ને લોકો છે. કેટલા લોકો સ્કેટિંગ કરી રહ્યા છે તમારી સાથે? મેં અને મારા ભાઈ. અને કેટલા વર્ષના છે? મેં 9 નો છું અને મારો ભાઈ 10 નો છે. કેટલું કિલોમીટરને અંતર હમણાં કાપ્યું છે? હમણાં 60 જેવું. ક્યાં પહોંચ્યા આપણે? અંકલેશ્વર. અને તમે ક્યાં જશો? અંબાજી. કેટલા કિલોમીટરનો અંતર કાપશો? 400. શું કહેવા માંગશો લોકોને સ્કેટિંગ કરીને તમે જઈ રહ્યા છો? કેમ તમને એવું લાગ્યું કે સ્કેટિંગ કરીને જવું? કેમ કે અમે સ્કેટિંગના ક્લાસીસ જઈએ છીએ અને સરને પ્રાઉડ ફીલ થાય એની માટે અમે સ્કેટિંગથી જઈએ છીએ. લોકોને શું કહેવા માંગો? લોકોને એવું કહેવાનું કે કોઈ દિવસ હાર નહીં માનવી. અંબાજી પહોંચીને દર્શન કરશો માતાજીના, શું ભક્તોને શું કહેવા માંગો? કે છે ને કે આપણે કોઈ દિવસ બી હાર નહીં મારું નામ હિતેશ હીરાભાઈ પટેલ. અમે સુરતથી અંબાજી જવાની કરી. હું, મારા છોકરાના છોકરા અને મારો ફેમિલી ગ્રુપ. સ્કેટિંગ કોણ કોણ કરી રહ્યું છે? મારા 2 છોકરાના છોકરા, એક પંથ પટેલ ને એક પાસવા પટેલ. પંથ પટેલ 9 વર્ષનો છે અને પાસવા પટેલ 10 વર્ષ. કેટલા કિલોમીટરનું અંતર તમે કાપો? અત્યાર સુધીમાં 60 કિલોમીટર. કેટલા કિલોમીટર કાપશો? હવે 400 બાકી છે. તમને કેમ એવું લાગે કે સ્કેટિંગ કરીને જવું જોઈએ? કારણ કે લોકો ગાડીમાં જાય છે, સાયકલ લઈને જાય છે, બાઇક લઈને જતા હોય છે. આ લોકોને કેમ સ્કેટિંગ? સ્કેટિંગ માટે કે એનું મોટિવેશન થાય, પ્લસ એના ટ્યુશનના જે સર છે સ્કેટિંગના એનું પ્રાઉડ ફીલ થાય. બીજા લોકોને શું કહેવા માંગશો તમે? બીજા લોકોને બી એ જ કહેવા માંગુ, મોટિવેશન કરો, ઈચ્છા હોય તે પૂરી કરો.